અમરેલી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં શ્વાનોએ કરેલા 4 હુમલામાં 2 બાળકો મૃત્યુને ભેટતા વિસ્તારમાં લોકો ભયભીત છે। અમરેલી જિલ્લાના વાડિયા તાલુકાના ખાણ-ખીજડીયા ગામ તેમજ તોરી ગામની સીમામાં 4 શ્વાનોએ 7 વર્ષના બાળકને ખાઈ જતા પંથકમાં ભયનું વાતાવરણ ફેલાયું છે। શ્વાનના આતંકથી બચવા ભયભીત ખેડૂતો અને ખેતમજૂરો સ્વરક્ષણ માટે લાકડીઓ લઈને ખેતરે જતા હતા। આખરે ખાણ-ખીજડીયા સરપંચ સહિતના સ્થાનિકોએ આતંક ફેલાવી રહેલા શ્વાનોને પકડવાનો નિર્ણય લીધો હતો। સુલતાનપુર ગામેથી શ્વાનો પકડવાની ટીમે ઘટના સ્થળે પહોંચીને શ્વાનોને પકડવા માટેની જાળ બિછાવી હતી। સ્થાનિકોના પ્રયાસથી આખરે 2 શ્વાનો હુમલાખોરના શ્વાનો જે જાળમાં ફસાઈ ગયા તે બાદ ખેડૂતોએ રાહતનો શ્વાસ ભર્યો હતો। એને તો ફાડી ખાધા, 2 ને બહુ ઈજા ગંભીર કરી, હોસ્પિટલમાં દાખલ છે। 2 કૂતરા અત્યારે પકડાઈ ગયા છે। એ કૂતરા પકડવાની જે ટીમ આવી છે એ લોકોએ એવો વ્યવસ્થિત જાળ ગોઠવી 2 કૂતરાને પકડી લીધા અને 2 હજી ફરાર છે, એને પકડવાની કોશિશ ચાલુ છે। કે અત્યારે જે વન્ય પ્રાણી સિંહ છે, દીપડા છે, જેટલો એનાથી ભય નતો લાગતો ને ખેડૂતોને મજૂરોને, એટલો ભય અત્યારે આ શ્વાનથી માણસો ડરી ગયા છે। ખેડૂતોને સાંજે વાડી આવવું હોય તો ડરે છે, તો આવતા નથી, કેમ કે આ 4 બનાવ બન્યો તો કે પછી અમારો શું છોકરાઓનું। સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતો અને ખેત મજૂરોથી ત્રાહિમામ પોકારી ગયા હતા અને આ શ્વાનોના અવારનવાર હુમલા કરતા હતા, જેને કારણે 2 બાળકોના મોત થયા હતા અને હાલ બંને શ્વાનો છે તે બંને શ્વાનો અત્યારે હાલ પકડાઈ ગયા છે। ફારૂક કાદરી, દૂરદર્શન સમાચાર, અમરેલી।